અમારે પુત્ર પ્રતાપને એટલું જ કહેવાનું, બેટા પ્રતાપ તારે સગુણાને એવા દુઃખ દેવાના કે એનાથી સહન ન થાય. બાપુ કેટલાક દી સહન કરશે? 1 દી, 2 દી, મહિનો, વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી બાપુ કઈક દુઃખ સહન કરવાની નિમિત્ત હોય ને. ક્યારેક તો પોકરણગઢ જઈને રાજા અજમલને કહે, પિતાશ્રી ઢીંગગઢના રાજા ભટિયાને એનો પુત્ર પ્રતાપ મને એવા દુઃખ દે કે મારાથી સહન નથી થતું. અને બાપુ જો અજમલ રાજા પોકરણગઢથી ઉઘાડા પૈકી આવીને તમારા પગમાં ન નમી જાય ને તો લુખી મૂછું મૂંડવી નાખું બાપ ના હમ. અરે શાબાશ પ્રધાનજી શાબાશ. ભારત વર્ષની અંદર અરે 562 રજવાડા હતા. 562 રજવાડાને જો કોઈ થરથર ધ્રુજાવતો હોય તો એ હતો દિલ્હીનો નવાબ બાદશાહ. પણ બાદશાહની ભુજામાં એવડી તાકાત નહોતી કે ભારતના કિલ્લાની એક પણ ઈંટ ડગાવી શકે. અરે એમની તાકાત પાછળનું કારણ હતું એમનો ચતુર અને હોશિયાર બિરબલ. અરે બિરબલની બુદ્ધિને શરમાવી વાત કરી છે. અરે જાઓ તમારી ચતુરાઈને, અરે તમારી હોશિયારીને, અરે તમારી બુદ્ધિને રાજા પટિયારા લાખ લાખ સલામ કરે છે. થેન્ક યુ બાપુ, થેન્ક યુ. પણ થેન્ક યુ એટલે હારું થાય નથી હરાબ દીધા. બધી વાતમાં ઘાત કરવાના. હાલ હમણો માટે ચિંતા છોડો તમે પંડિતજી. અજમલનો શુભાર છે. અરે એમની દીકરી સગુણાનો સ્વીકાર કરવા પટિયારનો પુત્ર પ્રતાપ તૈયાર છે. અરે પ્રધાનજી રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. હા બાપુ આવો જોયું ને? જોયું ઓરિજિનલ. હવે આવે ને કમ નો સમજતો. એ શું છે? કોણ આવે એ કઈ ખબર નથી. એ ઝેરોક્સ છે. અને તું આપણે કાર્બન કોપી સ્ટેશનરી દુકાન એટલે સાઈડમાં બાપુની બાજુમાં બેહી જા. કઈ વાંધો નહીં. બોલાવું હો. હેમ બધાને બોલાવે પ્રતાપ આવજો રે, આવજો રાજ દરબારી, આવજો આપણા મહેલ. બધાને બોલાવે પ્રતાપ આવજો રે. મારો પ્રતાપ બાબુ જીઓ. રેજ કેરે રે કટારી અંગે તમારા પડ્યા. ये तो हरी दरबार, ये तो हरी दरबार. केरे रे कटारी अंगे તમારા પડ્યા. ये जगह जय नगरी नो हूं तो राजवी के वाव. किया होई मेरा नाम, किया होई मेरा नाम. जय नगरी नो हूं तो राजवी के वाव. ये जगह जलग डोरे हूं तो राजवी के वाव. ये बता होई मेरा नाम, बता होई मेरा नाम. जलग डोरे हूं तो राजवी के वाव. प्रधान बोलावे प्रताप આવી રે ગયા. ये पिंगलगंडा राज, ये पिंगलगंडा राज. प्रधान बोलावे प्रताप આવી રે ગયા. અરે પ્રધાનજી રાજની અંદર શું કામ પડ્યા? પેલા તો બાપુ જય માતાજી. જય માતાજી પ્રધાનજી. બાપુ મારી તો એવી શું કેપેસિટી તમારું ચાંદ જેવું મુખડું જોઈને હું બોલાવું. તમને તમારા પિતાશ્રી મળવા માંગે બાપુ. અરે પિતાશ્રી પુત્ર પ્રતાપના રાજની અંદર શું કામ પડ્યા? અરે આવો પુત્ર પ્રતાપ. અરે આજે વેરીના વશમાંથી કોઈ ભૂદેવ આવ્યા છે. અરે એ રાજા અજમલ એમની દીકરી સગુણાનો શ્રીફળ આવ્યા છે. આ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે. અરે પિતાશ્રી એ શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું. અરે પુત્ર પ્રતાપ ન સ્વીકારવાનું કારણ તો હોય ને. ભોગણગઢના રાજા હારે 20 વર્ષના વેર છે અને 14 વર્ષના બોલે શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું. અરે જાણું છું પુત્ર પ્રતાપ કે વેરીના ઘરે વેર હોય, વેરીના ઘરે વિશાળ ન હોય, પરંતુ તમે પણ જાણો છો જો લીધેલી હટ રાજા પટિયારા ના ભૂલતો હોય તો વેર તો મળતે દમ તક ના ભૂલું. અરે પુત્ર પ્રતાપ આજ દીકરી લેશું, કાલ દુઃખ દેશું. અરે પછી રાજા અજમલ તમારા પિતાશ્રીના ચરણોમાં હશે. માટે જાઓ, આજ મારો હુકમ છે, હરખે લીલો નારીનો સ્વીકાર કરો. હા પિતાશ્રી. પ્રધાનજી હા બધાય કહેતા હતા આમ છે ને તેમ છે ને આ થઈ ગયું જો. જોઈને બાપુ પોઈતે જા. બાપુ છે તને શું રીસડું લાગે હે? કાઈ કહેવાય છે. કાઈ વાંધો નહીં પ્રધાનજી. હા આમાં જો પેલા આમ જોઈ લે. જોવું તો પડે જ નહીં. અમારે પેલા જોવું પડશે આ હાસો હાર છે કે પછી ડુપ્લિકેટ. બાપુ પાવલીનો છે કે દસિયાનો?
આમ જા વજન વાળો પગથી માંડીને પીછડા સુધી જોઈ લે પછી કાલ હોય નો કેતો કે આમાં કા ફોલ્ટ થાય આમાં ક્યાં પીછડા આ આર્યા મુગટમાં મુગટમાં છે જોઈ લે એમને આ ખંભા ને પછી આ બધા પગ પગ રેડી છે ને બધું કમ્પ્લીટ જો આ તમારે હું હાલતા યુદ્ધ ની બાટી બોલતી કદાચ પ્લાસ્ટિક નો નાખ્યો હોય આ ભાઈ તો ખરી હા જો પગથી માંડીને પીછડા સુધી બધું કમ્પ્લીટ છે પગમાં મોજા પીરા મોજામાં બધા આંગળા છે અંગૂઠો છે ને જમણા પગ હા અંગૂઠો છે ને હાથ જોઈ લે તું હાથમાં બધા આંગળા છે પણ એક આંગળો જોયો તે હા ઈ કેમ ભૂરો છે એ બુધાલાલ તંબાકુ ખાય બંધાણી હા કાઈ વાંધો નહીં પ્રધાનજી ઓમ પરથી કાઈ બાપુ માથે બાર બાર નહીં ને કોઈ જાતનો ભાર નહીં હા નાની એવી લોન કરી છે હે હા બાપુ ઉપર લોન હા નાની મૂકી મોટી કોઈ દેતું નહોતી આમાં હવે એમય નથી એટલે નાની એવી લોન કરેલી છે કાઈ વાંધો નહીં પ્રધાનજી અમારે જોવું પડે અમારે દીકરી દેવી તે તમારે દીકરી દેવી ને અમારે ક્યાં દીકરો દેવો અમારે દીકરો જ દેવો છે કાઈ વાંધો નહીં પ્રધાનજી બાપુને કયો કુંવર ગમી ગયા લીલુડું નારિયેલ જીલાવી દે બાપુ કંટાઈ તું તારે ગમી ગયા હોય જીલાવી જ દે કાઈ વાંધો હાલ મેલે. તમારા રાજમાં ભાઈ ભાઈ રે લઈ લેવાય બાપુ થાતું નથી 10 તોલા દઈ તો એ લીલુડા નાળિયેર ઝીલો પ્રતાપ રાય લીલુડા નાળિયેર ઝીલો રે એ પંડિત ઝીલાવે તેમ ઝીલો પ્રતાપ રાય પંડિત ઝીલાવે તેમ ઝીલો રે એ પિતાશ્રી ના માન તમ રાયકા પ્રતાપ રાય ગોરદેવ ના માન તમે રાયકા રે એવા લીલુડા નાળિયેર સોનેડી નાળિયેર લીલુડા નાળિયેર ઝીલો પ્રતાપ રાય લીલુડા નાળિયેર ઝીલો રે પ્રધાનજી હા નારિયેલ દિલાવી દીધા હવે કઈ કામ છે ને કે અમને રજા આપો બાપુ હવે આપણે કઈ કામ છે અરે પ્રધાનજી હા બાપુ જય ભૂદેવને કહી દયો કે ઢીલે રાજા ભટિયારને ગમતી નથી માટે લગ્નના સારા મુહૂર્ત ગોતી પુત્ર પ્રતાપના નામની કંકોત્રી લખી અને શ્રી ગણેશ પણ બેસાડતા જાય સાંભળ્યું બધી વિધિ મારે કરવાની ઓ કઈ વાંધો નહીં. આજ પેલા રે હે પનારે ગોરદેવ ફેરવા લાગે પેલે પાને લગનિયાનો પેલે રે આજ પેલે રે હે પાને રે પંચક બેસ તું રે અરે ભૂદેવ તો પછી બીજું પાનું ફેરવો એ આજ બીજા રે હે પનારે ગોરદેવ ફેરવા લાગે બીજે પાને લગનિયાનો બીજે રે આજ બીજે રે હે પાને રે વિછુડો બેસતો રે અરે ભૂદેવ તો પછી પાના ફેરવો બાકી લગન તો જોશે એ આજ ત્રીજા રે હે પનારે ગોરદેવ ફેરવા લાગે ત્રીજે પાને લગનિયા રૂડા હોય પૂનમ ને આજ પૂનમ ને સોમવારે લગનિયા આવી યારે કેસર છાંટી ને લખવી કંકોતરી એ લખવી કાંઈ થોડા રૂડા નામ ગણપતિ દાદાને નો તોરવા પટિયાર ઘેરે કરતા પોરાય ના લખાના વરધુમાં વેલા દાદા
પ્રધાનજી બધી વિધિ થઈ ગઈ છે બાપુને કેવા મફતમાં વિધિ કરાવવામાં શીખાય ભગવાન શીખ જોઈ શીખ દઈ ગયો. અરે ભૂદેવ આજે વેરી હતા એમાંથી વિવેક બનાવતા જાવ છો અને શીખ માંગતા શરમાતા નથી. અરે ભૂદેવ શીખ તમને અવશ્ય આપીશ, પરંતુ ક્યારે કે જ્યારે મારો પુત્ર પ્રતાપ પરણી ઉતરે અને રાજા અજમલ તમને જેટલી શીખ આપે એથી સવાઈ શીખ રાજા પઠિયાની હશે. આજે જીવતા જાવ છો એ જ તમારા માટે મોટી શીખ છે. અરે પ્રધાનજી આજે વેરીના વંશમાં જાનુ જોડીને જાવી છે. અરે એવા હાથીડા તૈયાર કરો, એવા ઘોડીલા શણગારો કે જોઈ રાજા અજમલ અચકો પામવા જોઈ અને આજ મારી પિંગલને સાગમટી નોતરી દ્યો, કારણ કે આજ રાજા અજમલના ઉતારા પણ ટૂંકા પાડવા છે. પાડી દે બાપુ ટૂંકા. બાપુ આપણેથી અજમલ રાજાને ઉતારા ટૂંકા ન પડે. આપણે જેવડા રૂમ છે એવડા એને બાથરૂમ છે. પણ કાંઈ વાંધો નહીં, તમારું મીઠું ખાધું એટલે બધાને આમંત્રણ દઉં છું કે કાલ સવારે અમારા પતુ દીકરાની જાન જવાની છે, તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને બાયડી છોકરાઓને લઈને છોકરાઓને નવી સડિયું પહેરાવીને બધાઈને પોકરણ કઢાવવાનું, પાછા ક્યાંક વિપુલભાઈ ઘરે ન આવતા ને વિપુલભાઈ પાસે હવે દૂધ લઈને જવાનું હોય. અરે પ્રધાનજી જે મહારાજા પંડિતજી ગયા ને ઘણો સમય થઈ ગયો. આવતા જ જણાય. અરે જય માતાજી મહારાજ. અરે ગોરદેવ જય માતાજી. અરે ગોરદેવ કહો કહો, મારી દીકરી સગડાનું શ્રીફળ કોને સ્વીકાર્યું? હા મહારાજ, હજી કેતા મારી જીભ નથી ઉપડતી મહારાજ, પણ જે વાત સત્ય છે એ જ તમને કહું મહારાજ. બેન સગુણાનો શ્રીફળ મહારાજ પિંગલગઢ નગરીના રાજા પઢિયાર અને યમના કુંવર પ્રતાપે આજ બેન સગુણાના શ્રીફળનો સ્વીકાર કર્યો છે મહારાજ. અરે ગોરદેવ બંધ કરો. તમને જતા પહેલા કીધું તું કે દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢનો રસ્તો ના લેતા. હા મહારાજ, આજે તમારી કેવી વાત સત્ય છે મહારાજ, પણ આજે મહારાજ કાગળ લખેલા વચાય, વિધિના લેખમાં કોણ મેખ મારી શકે મહારાજ. એટલું નહીં, પણ જતા પહેલા તમે પણ મને વચન આપેલું મહારાજ, બેન સગુણાના શ્રીફળનો જે રાજ્યમાં શિકાર કરી આવીશ ને એ વાતને હું માન્ય રાખીશ મહારાજ. આમાં મારો શું વાંક, મારો શું દોષ મહારાજ? હા ગોરદેવ, વિધિના લેખ લખ્યા વચાય છે, કાગળ લખ્યા વચાય છે, વિધિના લેખ લખ્યા વચાતા નથી. તો ગોરદેવ ચાલો આપણે માંડવડા રોપીએ. ચાલો મહારાજ.